રાજુભાઈ હંમેશા એવું કહે છે કે ભાઈ ખેડૂતો નક્કી કરશે કે મારે કઈ દિશામાં જવું. રાજુભાઈના માર્ગે ખેડૂતના માર્ગે અમારી લડાઈ તો ચાલુ જ રહેવાની છે. મારો મતલબ એ છે તમે મૂળ કોંગ્રેસી, બરાબર. રાજુભાઈ પહેલા કામ કરતા હતા, પછી એ આમ આદમી પાર્ટીમાં ગયા, હવે પોતાની અલગ રીતે યાત્રા કરી રહ્યા છે. તો તમે નથી કહેતા કે હવે કોંગ્રેસ માટે કામ કરો? જે નિષ્પક્ષ રીતે જે ખેડૂતો માટે લડે છે અમારો સાથ સહકાર છે. ખાલી કોઈ પણ બેનર પકડશે તો અમે સાથે નથી. અચ્છા, કે રાજુભાઈ છે આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરી રહ્યા છે અને એની પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાની સભા કરી, એનું કીધું ફ્લોપ રહ્યું છે. તો આમ આદમી પાર્ટીની સામેની આ સભા છે કે સરકારની સામે? કારણ કે માંગણી તો સરકાર સંતોષાઈ, આમ આદમી પાર્ટી તો કંઈ કરી શકવાના નથી. એમને ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન આપવામાં આવી છે કે રાજુભાઈ વિશે જ્યારે સ્ટેટમેન્ટ આપવાનું થાય ત્યારે માત્ર આ બે શબ્દો રાખવાના કે ડરી ગયા, ગદ્દાર હતા, ખેડૂતોના વિરોધી છે. આ ઉપરની ગાઈડલાઈન છે. ચોક્કસ છે કે રાજુભાઈ કરપડાનું આમ આદમીમાંથી જવું એ આમ આદમી પાર્ટી માટે નુકસાનકારક છે. અને મોટા ભાગના તો એમ વિચારે છે કે એક વખત રાજુભાઈ કહી દે કે ભાજપમાં ગયા એટલે પૂર્ણ વિરામ એમ. હા, બહુ 100% વાત સાચી. રાજુભાઈ કરપડા હવે પોતાનો નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે, ખેડૂત યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. આપણી સાથે રામકોભાઈ છે, જે રાજુભાઈના કાકા પણ છે, એમની સાથે વાત કરીશું. રાજુભાઈ, કેવી રીતે આ યાત્રા કરવા જઈ રહ્યા છો અને ખેડૂતોના કેવા પ્રકારના પ્રશ્નો જે છે હવે ઉઠાવશે? એ લોકો આમાં તુલસી શ્યામથી જે યાત્રા છે ચૈત્રી નવરાત્રી ચાલુ થાય 19 તારીખથી, ત્યારથી યાત્રા ચાલુ કરે છે, જે 8-10 સભાઓ વચ્ચે છે. અને એ રીતનો અત્યારે ખેડૂતોના મંતવ્ય ટૂંકમાં જાણશે, જે પ્રશ્નો શું છે શું નહીં, અને પછી આગળ પ્લેટફોર્મ થયું નક્કી કરવું કઈ રીતે આગળ વધવું એના માટેની. હજુ સુધી 3 સભાઓ થઈ ગઈ રાજુભાઈની અલગ અલગ રીતે. ત્યાં પણ મંતવ્યો લેવામાં આવ્યા, ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવી. એમાંથી શું આઉટકમ નીકળ્યું છે? જુઓ, ખેડૂતોના પ્રશ્નો છે ને એ ખેડૂતોના પ્રશ્નો પ્રદેશવાર હોય છે, અલગ અલગ જિલ્લાવાર. અલગ અલગ જિલ્લાના અલગ અલગ. સુરેન્દ્રનગર જિલ્લાનો પ્રશ્ન છે તો એ નર્મદાના નીરનો છે મુખ્યત્વે, અને બીજો પ્રશ્ન છે એ પાવર ગ્રીડ વાળો છે. એટલે એવી જ રીતે જે સુરેન્દ્રનગર છે એવી રીતે રાજકોટનો અલગ પ્રશ્ન હોય, જુનાગઢનો અલગ હોય, ગીર સોમનાથનો અલગ હોય. એટલે અલગ અલગ પ્રશ્નો જે નક્કી કરે અને ખેડૂતોને પછી આગળ વધીએ. કે કોઈ એક પ્રશ્ન ખેડૂતોનો છે ને, 18 પ્રશ્નો છે ખેડૂતોના. એ 18 પ્રશ્નોમાં હજી કોઈ સોલ્યુશન આવ્યું નથી, અને બધાના જિલ્લા પ્રમાણે અલગ અલગ પ્રશ્નો છે. એટલે એને જાણશે, એ પ્રશ્નોને રજૂ કરશે, એ પ્રશ્નોમાં આગામી લડત કઈ રીતે લડવી અને પરિણામ સુધી કઈ રીતે લઈ જવું, એ બાબતમાં આગળ વધશે એવું લાગે છે ખેડૂતો. જે ખેડૂતો સાથે બેઠક કરી, કારણ કે રાજુભાઈ હંમેશા એવું કહે છે કે ખેડૂતો નક્કી કરશે કે મારે કઈ દિશામાં જવું. તો એમાં અમે લોકો સાંભળતા હતા, લોકો અલગ અલગ પોતાના મંતવ્ય આપતા હતા. કોઈ કહેતા કે ભાજપમાં જાઓ તો કામ થશે, કોઈ કહેતાના અલગથી ખેડૂતોના મુદ્દે તમે લડો. તો કેવા રીતનું લોકોનું ત્યાં ગામડાઓમાં રિસ્પોન્સ છે, ખેડૂતોનો રિસ્પોન્સ છે કે રાજુભાઈ કઈ દિશામાં જાય? જો મારો પ્રશ્ન છે કે હું મૂળે તાલુકામાંથી આવું છું, તો મૂળે તાલુકો, થાન તાલુકો, ચોટીલા, સાયલા તાલુકા. અમારો મેન પ્રશ્ન છે એ પાણી છે. તો અમારા ખેડૂતો એ જ કહેવાના છે કે ભાઈ આપણને પાણી મળતું હોય અને નર્મદાના નીર જે છે એ આપણને મળી જતા હોય તો આપણે બીજો કોઈ પ્રશ્ન નથી. ખેડૂતો ધરતીમાં પાટું મારીને ધાન પેદા કરી શકવાની તાકાત ધરાવે છે, પાણી વગર અટકાણા છે. તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે એનો પાણીનો પ્રશ્ન છે. એવી જ રીતે એથી આગળ વધો તો અન્ય પ્રશ્નો છે, બરોબર. જુનાગઢની રીતે પ્રશ્ન છે. ખરાબ પાણી વાળો જે જેતપુરથી જુનાગઢ સુધી એ ખેડૂતોનો એમનો પ્રશ્ન છે. પાવર ગ્રીડ વાળો કચ્છમાં અલગ પ્રશ્ન છે. એટલે એવા પ્રશ્નો જે અલગ અલગ છે એમાં એ નક્કી કરશે. અને આગામી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાણી જોવે છે, એટલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ કીધું કે પાણીનો પ્રશ્ન પેલો હલ થતો હોય તો અમે તમારી સાથે છીએ રાજુભાઈ સાથે. નકર અમે રાજુભાઈના માર્ગે, ખેડૂતના માર્ગે અમારી લડાઈ તો ચાલુ જ રહેવાની છે. મારો મતલબ એ છે તમે મૂળ કોંગ્રેસી, બરાબર. રાજુભાઈ પહેલા કામ કરતા હતા, પછી આમ આદમી પાર્ટીમાં ગયા, હવે પોતાની અલગ રીતે યાત્રા કરી રહ્યા છે. તો તમે નથી કહેતા કે હવે કોંગ્રેસ માટે કામ કરો? તમે તો પરિવારના સદસ્ય. કોંગ્રેસના આગેવાનો સાથે એને મીટિંગ થાય, એ મળ્યા છે, અમિતભાઈને મળ્યા છે, લાલજીભાઈને, પાલભાઈને. અમે પણ અહીંયા કહેવા ગયા હતા, ત્યાં સુધી અમે આમંત્રણ આપી દીધું છે. હવે એ વિચારવાનું છે એને, અને એ વિચારીને આગળ વધે
બાકી અમે તો અત્યારે જે નિષ્પક્ષ રીતે જે ખેડૂતો માટે લડે છે તો અમારો સાથ સહકાર છે. બરાબર. કાલી કોઈ પણ બેનર પકડશે તો અમે સાથે નથી. અચ્છા. કોઈ પણ બેનર પકડશે કોઈ ઓકે. રાજકીય પાર્ટી છે તો અમે સાથે નથી. ખેડૂતોની લડત છે તો અમે સાથે છીએ. એટલે એક મોટી વાત છે, ખેડૂતો ન્યુટ્રલ છે એટલે એને સમસ્યાઓ માટે તમે સાથે છો. ખેડૂતોનો કોઈ પણ પ્રશ્ન હા, હોય, હા. ખેડૂતોના પ્રશ્ન બાબતમાં છે તો અમે સાથે છીએ. રાજકીય પાર્ટીનું બેનર લાગ્યું એટલે અમે નથી. એને આ મામલે એકદમ પ્રોફેશનલ છો એમ કે જો પોલિટિકલ પાર્ટી તમે કોઈ પકડી તો અમે તમારી જોડે નથી. અમે પોલિટિકલ પાર્ટીમાંથી જ આવી છે. હું તો કિસાન કોંગ્રેસનો ચેરમેન છું સુરેન્દ્રનગર જિલ્લાનો. તો અમે અમારા બેનરથી કામ કરતા જ હોય ને. અમારી સાથે ખેડૂતો જોડાણા જ હોય ને. જો એ બેનરથી કામ કરે તો અમે અમારા બેનરથી કામ કરવી. બરાબર છે. પછી તો મામલો સામસામે છે. ના, સામસામે ને પ્રશ્ન તો એક જ છે. પ્રશ્ન તો ખેડૂતોનો જ છે. ખાલી એ લડતો હોય છે તો અમે ખેડૂતોના પ્રશ્નોમાં એમાં સાથ સહકાર કાયમ અમે કોઈ પાર્ટીનું રાખ્યું નથી કે ભાઈ ખેડૂતનો પ્રશ્ન હોય તો આપણે બધાને એકજૂટ થઈને લડવું અને આપણને ન્યાય મળે, પરિણામ મળે ત્યાં સુધી પહોંચવું. એટલે એ છે. બાકી પછી રાજુ કરપડા કાલ કોઈ પણ રાજકીય પ્લેટફોર્મ નક્કી કરે તો અહીંયા એ રાજકીય પ્લેટફોર્મ ઉપર અમારી હાજરી ન હોય. ખેડૂતોની રીતે આવતા હોય એને જતા હોય. જે કામ કરે કિસાન કોંગ્રેસ કામ કરશે ખેડૂતો એની સાથે દિશે. રાજુ કરપડા કામ કરશે એની સાથે દિશે. આમ આદમી કામ કરશે આમ આદમી સાથે દિશે. બરાબર. આપણી સાથે અમૃતભાઈ પણ છે. અમૃતભાઈ, શું કહેશો? નવો અધ્યાય હવે શરૂ કરવા જઈ રહ્યા છો આપ લોકો. હા, માન્ય રાજુભાઈ કરપડાએ અત્યારે એક સંકલ્પ યાત્રાનું આયોજન કર્યું છે અને એ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરી છે. પણ મને જે રાજુભાઈની સાથેના મારા સંબંધો છે એમની સાથે કામ કર્યું છે તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે ખેડૂતોને સંગઠિત કરવું. કોઈ પણ પ્રશ્ન હોય એ જ્યારે સંગઠિત ખેડૂત હશે તો એ પછી શાસન પ્રશાસન ગમેની સામે કે પોતાના પ્રશ્નો માટે લડવા માટે સૌથી પહેલાં ખેડૂતો સંગઠિત હોય એ ખૂબ જરૂરી છે. આ યાત્રા જે નીકળે છે એમાં ખેડૂતોને સંગઠિત કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. તો આવનારા ભવિષ્યમાં કોઈની પણ સામે લડવું હશે પ્રશ્નો માટે તો એ સમાધાન માટે સૌથી મોટું જરૂરિયાત સંગઠનની છે. ખેડૂતો અસંગઠિત છે અને એટલા માટે એ આ બધી દુઃખનું કારણ છે. એટલે સંગઠિત થવા માટેની આ સંકલ્પ યાત્રા છે. આખા પ્રેસ કોન્ફરન્સમાં એવું લાગ્યું કે રાજુભાઈ છે આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરી રહ્યા છે અને એની પહેલાં જ આમ આદમી પાર્ટીએ પોતાની સભા કરી એમનું કીધું ફ્લોપ રહ્યું છે. તો આમ આદમી પાર્ટીની સામેની આ સભા છે કે સરકારની સામે? કારણ કે માંગણી તો સરકાર સંતોષાઈ, આમ આદમી પાર્ટી તો કંઈ કરી શકવાના નથી. રાજુભાઈ આમ આદમી પાર્ટીમાં હતા અને એમને રાજીનામું આપ્યું. એના કારણો પણ એમને પ્રસિદ્ધ કર્યા. હું બોટાદના આંદોલનમાં રાજુભાઈની સતત સાથે હતો એટલે એના વિશે કોઈ ચર્ચા નથી કરી. પણ અત્યારે જે યાત્રા થઈ રહી છે એ યાત્રા બીજેપી આમ આદમી પાર્ટીની સામેની આ યાત્રા છે એવું મીડિયામાં અને બીજા બધા લોકો અથવા તો આમ આદમી પાર્ટી પણ આવતીકાલે કહેશે કે ભાઈ અમે યાત્રા કરીને એની સામેની આ યાત્રા છે. પણ હકીકતમાં એવું નથી. આની પહેલાં જ્યારે રાજુભાઈએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી અનેક સમર્થન સભાઓ કરી છે અને એ સમર્થન સભાઓ કર્યા પછી રાજુભાઈને અનેક ખેડૂતોના ફોન આવ્યા કે રાજુભાઈ તમે પૂરી તાકાતથી લડો, અમે સાથે છીએ. એટલે આ સૌરાષ્ટ્રમાંથી કિસાન યાત્રાનો અત્યારે પ્રારંભ કરી રહ્યા છે. એટલે પાર્ટીઓ વાતો કરશે, મીડિયાઓ વાતો કરશે કે ભાઈ આમ આદમી પાર્ટીની સામે છે. મને તો એવું લાગે છે કે આમ આદમી પાર્ટીની સામેની કોઈ ટક્કર જ નથી. રાજુભાઈ હવે સ્વતંત્ર છે. કિસાનો રાજુભાઈનું ભવિષ્ય નક્કી કરશે. અમૃતભાઈ, તમે તો રાજુભાઈની સાથે રહ્યા, જેલમાં પણ રહ્યા, પણ જે લોકો રાજુભાઈની સાથે, અનેક તમારા સાથીઓ છે હજુ આમ આદમી પાર્ટીમાં, જે લોકો પણ રાજુભાઈની સાથે રહ્યા, એ લોકો કહે છે કે રાજુભાઈ ડરી ગયા, રાજુભાઈ જે છે એમને એવું લાગ્યું કે જેલમાં નાખી દેવામાં આવશે, એટલે આ તમામ વસ્તુ. તમે તો એમની સતત સાથે રહ્યો છો, શું સ્થિતિ છે? જે અત્યારે આમ આદમી પાર્ટીમાં છે અને જે પહેલાં રાજુભાઈની સાથે હતા એમને ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન આપવામાં આવી છે કે રાજુભાઈ વિશે જ્યારે સ્ટેટમેન્ટ આપવાનું થાય ત્યારે માત્ર આ બે શબ્દો રાખવાના કે ડરી ગયા, ગદ્દાર હતા, ખેડૂતોના વિરોધી છે. આ ઉપરની ગાઈડલાઈન છે. એટલે એ કાર્યકર્તાઓને તો શું ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં રહેવું છે. એટલે ઉપરથી જે ગાઈડલાઈન આવી ને એની સિવાયનું બીજું કાંઈ બોલતા નથી. ઉપરથી ગાઈડલાઈન આપી. પણ એ બધા મિત્રો ખરા હજુ? અંગત રીતે મિત્રો છે, એમને મળે છે. પણ એટલું ચોક્કસ છે કે રાજુભાઈ કરપડાનું આમ આદમીમાંથી જવું એ આમ આદમી પાર્ટી માટે નુકસાનકારક છે. હવે એમણે છેલ્લે એવું કીધું કે મારું યાત્રા પતશે પછી હું કોઈ ડિસિઝન લેવાનો છું કઈ બાજુ જઈશ એમ. તો એ દરમિયાન એવું તો શું થવાનું છે કે અત્યારે નથી લેતા ડિસિઝન, ત્યારે લેશે? જો આ મોટો પ્રશ્ન ગુજરાતમાં અને મીડિયા પૂછે છે અને
બીજા બધા લોકો રાહ જોઈ અમૃતભાઈ એમાં એવું છે લોકોને જાણવામાં રસ છે એટલે પૂછી હું એટલે જ તમને કહું છું કે લોકોને અત્યારે કેવું પક્ષીય રાજનીતિ ચાલે છે. આગામી સમયમાં રાજુભાઈ કયા પક્ષમાં જશે અને મોટા ભાગના તો એમ વિચારે છે કે એક વખત રાજુભાઈ કહી દે કે હું ભાજપમાં ગયા એટલે પૂર્ણ વિરામ એમ. હા બહુ 100% વાત સાચી. કારણ કે મોટા ભાગના ને એવું છે કે ભાઈ જેલમાંથી છૂટ્યા એટલે હવે રાજુભાઈ ભાજપમાં જ જશે. હું તો એમ કહું છું કે રાજુભાઈ ખેડૂતના નેતા છે અને અત્યારે એમનું જે સ્ટેન્ડ છે એ બિન રાજકીય છે અને માત્ર ખેડૂતોને સંગઠિત કરવાનું કામ કરે છે અને આવનારા સમયમાં રાજુભાઈનું ભવિષ્ય ખેડૂતો નક્કી કરશે. રાજુભાઈ હવે સ્વતંત્ર નથી, ખેડૂતો નક્કી કરશે ને એમ રાજુભાઈ કરશે. બરાબર છે. આપણી સાથે બે મહાનુભાવો છે, એક તો એમના સાથી જેલના અને બીજા એમના કાકા. બંને એક વાત સ્પષ્ટ કહી કે હવે રાજુભાઈ પોતાની રીતે ડિસિઝન કરશે, પણ હા જે તેમના કાકા છે કોંગ્રેસમાં છે એમને કીધું જે દિવસે તેઓ કોઈ બીજો બેનર પકડશે એ દિવસે તેઓ સાથે નહીં રહી, પણ તેમના સાથી સ્પષ્ટપણે કહ્યું કે રાજુભાઈનું ભવિષ્ય હવે રાજુભાઈ નહીં પણ ખેડૂતો નક્કી કરશે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, અમદાવાદ.